વિદ્યાર્થી મિત્રો, પ્રોનાઉન કોને કહેવાય? પ્રોનાઉન એટલે કોઈ પણના માટે વપરાતું એક પ્રકારનું નામ. ફિક્સ નામ હોય, દાખલા તરીકે પ્રોપર નાઉન છે, કન્ટિન્યુ વાપરવું ન પડે એટલા માટે પ્રોનાઉનનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈ લખેલા આવશે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, શું કીધું છે? વસ્તુ, વ્યક્તિ, પક્ષી, પ્રાણી કોઈ ચોક્કસ નામને બદલે, કોઈ નામના બદલે વપરાય છે, કોઈ નામ માટે નહીં. તો તેના બદલે વપરાતા નામને શું કહેવામાં આવે છે? તો કે પ્રોપર નાઉન તરીકે ઓળખવામાં આવે છે. એ જોઈ શકીએ છીએ, રામ એન્ડ લક્ષ્મણ આર બોયઝ. રામ એન્ડ લક્ષ્મણ આર બોયઝ. તો અહીંયા રામ અને લક્ષ્મણ વાપર્યું છે. પછી રામ એન્ડ લક્ષ્મણ આર બ્રધર. આ બંને ભાઈઓ છે. રામ એન્ડ લક્ષ્મણ્સ ફાધર ઇઝ અ કિંગ. તો અહીંયા જોઈ શકીએ દરેક જગ્યાએ રામ એન્ડ લક્ષ્મણ બોલ્યા જ રાખવાનું, બોલ્યા જ રાખવાનું, બોલ્યા જ રાખવાનું. તો આ વસ્તુને અવોઇડ કરવા માટે શેની જરૂર પડે? તો કે પ્રોનાઉનની જરૂર પડે છે. તો એક્ઝામ્પલ જોઈએ, રામ એન્ડ લક્ષ્મણ આર બોયઝ. આપણે કહીએ કે રામ અને લક્ષ્મણ બંને છોકરાઓ છે. પછી કહીએ ધે આર બ્રધર્સ. તો આ બંને શું છે? તો કે ભાઈ છે. ધેર ફાધર ઇઝ અ કિંગ. તેને કહીએ આપણે કે તેના પિતાશ્રી છે શું છે? તો કે રાજા છે. જો મિત્રો, અહીંયા આપણે રામે લક્ષ્મણ વાપર્યું હતું, જ્યારે અહીંયા ધેય વાપર્યું છે અને અહીંયા ધૈર્ય વાપર્યું છે. તો અહીંયા ધેય અને ધૈર એ શું છે? તો કે તેના પ્રોનાઉન છે. તો આ રીતે આપણે ખ્યાલ આવી શકે છે કે ભાઈ આ રિપીટ થતી જે બાબત છે તેને નિવારવા માટે આ રીતે પ્રોનાઉન વાપરવામાં આવે છે.